વિરામ બાદ આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આજે જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સહિત અલગ અલગ કોર્ટના ન્યાયમૂર્તિઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા। બીજી દવે પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ તેમજ અન્ય ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં જૂનાગઢના જાણીતા યોગ ગુરુ ડોક્ટર અનિતાબેન કટારિયા અને રાશેશભાઈ શુક્લ દ્વારા લીલી હરિયાળી લોનમાં યોગ અને પ્રાણાયામ તમામ અધિકારી તેમજ ન્યાયમૂર્તિશ્રીઓને કરાવીને આરોગ્યની દિશામાં એક પહેલ કરવામાં આવી હતી। ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ બીજી દવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા સૌ કોઈને કહ્યું કે યોગ અને પ્રાણાયામ થકી આપણે ઘણા બધા રોગને ભગાડી શકીએ છીએ, એટલું જ નહીં આપણે પણ સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ। ખરેખર પ્રાણાયામ એક ઉત્તમ ક્રિયા છે કે જેના થકી આપણે શ્વાસોશ્વાસ રોકીને પણ આપણા ફેફસાઓને મજબૂત કરી શકીએ છીએ। આપણને પ્રાણવાયુ મેળવવા માટે પણ પ્રાણાયામ ખૂબ જ મહત્વની પહેલ કરતા હોય છે। અનિતાબેન કટારિયા અને રાશેશભાઈ શુક્લએ અલગ અલગ શારીરિક અંગો સાથે કેવી રીતે આપણે યોગ કરી શકીએ તેનું સુંદર નિર્દેશન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢ કોર્ટ પરિવાર અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।